આ તરફ અમદાવાદમાં નકલી નોટના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે। ક્રાઇમ બ્રાન્ચે પ્રદીપ ગુરુ સહિત 6 આરોપીઓને પોલીસ કોર્ટની અંદર રજૂ કર્યા। ક્રાઇમ બ્રાન્ચ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે। 2 કરોડથી વધુની ચલણી નકલી નોટો અમદાવાદમાં કોને આપવાના હતા તે મામલે રિમાન્ડ માંગી શકે છે। નકલી ચલણી નોટોના નેટવર્કમાં પ્રદીપ સાથે અન્ય લોકોની સંડોવણી અંગે પણ રિમાન્ડ માંગવામાં આવી શકે છે। આપણે જણાવીએ કે નેટવર્ક મુદ્દે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। આરોપી પ્રદીપને સુરતના આશ્રમને ડેવલપ કરવા કરોડો રૂપિયાની જરૂર હતી। પ્રદીપ જોટાંગિયાને ગુરુજી આશ્રમ મોટો કરવા રૂપિયાની જરૂર હતી અને છેલ્લા 1 વર્ષમાં ફંડ લેવા માટે અનેક જાહેરાતો પણ કરી હતી, પણ કોઈ ફંડ ન મળ્યું। નકલી નોટોની હેરાફેરીનો રસ્તો ત્યારબાદ તેમણે અપનાવ્યો। 2 કરોડની નકલી નોટ સામે 33% અસલી નોટ આપવાની ડીલ પણ થઈ ગઈ હતી। નકલી નોટની હેરાફેરીની ડીલ અમદાવાદમાં કરવાની હતી। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે અમદાવાદથી સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે નકલી નોટના મામલે આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરાયા છે। કયા કેવા મુદ્દા છે કે જેને લઈને રિમાન્ડની માંગ થશે અને આ રિમાન્ડ બાદની જે પૂછપરછ હશે કેટલા મોટા ઘટસ્ફોટની શક્યતા? જે બિલકુલથી નકલી નોટ છાપવી એટલે કે દેશ વિરોધી કૃત્ય કરવું અને આ જ આરોપ હેઠળ જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને અંદાજિત 2.10 કરોડથી વધુ નકલી ચલણી નોટ સાથે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 6 પુરુષ અને 1 મહિલા છે। જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રકારે આ તમામ લોકો છે તે સુરતમાં પોતાનો આશ્રમ ચલાવી રહ્યા હતા અને પોતાના આશ્રમનો વિસ્તાર કરવા માટે અનેક જગ્યાએ ફંડ માંગ્યા બાદ પણ આખરે ફંડ ન મળતા તેમણે એક નવો કિમિયો અપનાવ્યો હતો અને આ પ્રકારે નકલી નોટોનું છાપકામ છે તે શરૂ કર્યું હતું અને તે અમદાવાદમાં કોઈને આપવાના હતા। એ વાત સાચી છે કે જે ડીલ છે તે નક્કી થઈ ચૂકી હતી, પરંતુ કોને આપવાના હતા તે હજી સુધી જાણી શકાયું નથી, કેમ કે એ ડીલ પાર પડે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છટકું ગોઠવીને તમામ ઓપરેશન છે તે પાર પાડી દેવામાં આવ્યું છે। જ્યાં સુધી રિમાન્ડની વાત આપ કરી રહ્યા છો, લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે 14 દિવસના રિમાન્ડની માંગ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે। તેમાં આ જ પ્રકારના મુદ્દાનો ઉલ્લેખ છે તે કરવામાં આવશે કે આ નોટો ક્યાં ક્યાં છપાતી હતી, કોની મદદથી આ પ્રકારે છાપકામ છે તે થતું હતું। ન માત્ર એટલું, પરંતુ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રકારે ચીનથી જે કાગળ છે તે આયાત કરવામાં આવતું હતું, તેમાં પણ કોની સંડોવણી હતી તે પ્રકારના પણ મુદ્દા કોર્ટમાં મૂકવામાં આવી શકે છે। ન માત્ર એટલું, પરંતુ અમદાવાદમાં જે વ્યક્તિને તે ચલણી નોટો આપવાના હતા તે કોણ છે, તે કયા બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલો છે અને તે કેવી રીતે સમગ્ર એ નોટોનો ઉપયોગ છે તે કરવાના હતા, કેવી રીતે તેને બજારમાં લાવવાના હતા, એટલે કે આ તમામ બાબતોનો ઉલ્લેખ છે તે રિમાન્ડ દરમિયાન થઈ શકે છે। થોડીક જ વારમાં હવે સરકારી વકીલ તરફથી તમામ દલીલો છે તે શરૂ કરવામાં આવશે અને જે જુદા જુદા રિમાન્ડ હેઠળ તેમના જે માંગવામાં આવશે 14 દિવસના રિમાન્ડની માંગ છે તે થોડીક જ વારમાં કરવામાં આવશે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે રિમાન્ડ કેટલા દિવસના મળે છે અને આગામી દિવસોની અંદર રિમાન્ડ દરમિયાન કેવા ચોંકાવનારા ખુલાસા થાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે પ્રદીપ ગુરુ અને તેની સાથે ઝડપાયેલા 6 આરોપી તેના જ અનુયાયી છે। ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડથી વધુની નકલી નોટ સાથે આ 7 આરોપીની ધરપકડ કરી હવે કોર્ટમાં રજૂ કર્યા છે। થોડી જ વારમાં તેમને કેટલા દિવસના રિમાન્ડમાં મોકલવામાં આવે છે તે પણ સ્પષ્ટ થઈ જશે।